જામનગરમાં યુજીસી બિલ 2026ના નવા નિયમો સામે ક્ષત્રિય સંગઠનો અને રાજપૂત સમાજના હોદ્દેદારો વિરોધ નોંધાવવા માટે એકત્રિત થયા હતા. રાજપૂત કરણી સેના દ્વારા આ બિલને બિનજરૂરી ગણાવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આ બિલના કારણે સમાજમાં વિગ્રહ અને ભાગલા પડી શકે છે, જેથી સરકારે તાત્કાલિક સકારાત્મક નિર્ણય લેવો જોઈએ. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો દેશવ્યાપી વિરોધ કરવાની અને જરૂર પડી સમગ્ર સમાજને એક કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જય માતાજી, જય ભવાની. જેવી રીતે આપ સર્વ મીડિયા મિત્રો જાણો છો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન બિલ સરકાર લઈ આવવા જઈ રહી છે 2026નું. તેમાં જે પહેલાં પણ આ કાનૂન તો હતો જ, પણ જે આ નવો સુધારા સાથે જે કાનૂન લઈ આવી રહી છે સરકાર, એમાં અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એવું દેખાય છે. એનું કારણ એ છે કે જે સવર્ણ સમાજના જેટલા સ્ટુડન્ટ છે યુનિવર્સિટી કેમ્પસમાં, અન્ય સમાજ કોઈ પણ અગર એના ઉપર એલિગેશન લગાડે તો એનું જે કમિટી છે એ કમિટીમાં એસસી એસટી અને ઓબીસી સિવાય કોઈ મેમ્બર નથી, એનો કોઈ ઉલ્લેખ નથી. તો આ એક વર્ગ વિગ્રહ આનાથી વધશે એવું અમને દેખાય છે. આનો વિરોધ અમે માત્ર સવર્ણ સમાજ કરી છે એવું નથી. ઓબીસી એસટી અને એસસીના જે પણ આગેવાનો છે એ પણ આને સમજે છે અને પાછલા દરવાજે એ પણ અમને કહે છે કે તમે સાચા છો, અને એનો અમે આખો દેશ લેવલે વિરોધ કરી રહ્યા છીએ. આપ જાણતા હશો કે અમારા શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલસિંહ મકરાણા જે 600 કિલોમીટરની પદયાત્રા કરી અને આ યુજીસી બિલનો વિરોધ કરી રહ્યા હતા, અને એના પડઘા રૂપે આખા દેશમાં અને રાજ્યોમાં બધે આનો વિરોધ ફેલાઈ રહ્યો છે. એના એક ભાગ રૂપે અમે કલેક્ટર શ્રી સાહેબને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ, અને કલેક્ટર સાહેબ થ્રુ આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને એનો કોઈ યોગ્ય નિર્ણય આવે એવા હેતુથી અમે આજે યુજીસીના ખિલાફ આવેદનપત્ર આપ્યું છે. અને જ્યાં સુધી આનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી સમગ્ર સવર્ણ સમાજની એકસાથ મળી અને આ બિલનો અમે સતત વિરોધ કરશી. અને સરકાર ઓલું કહે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. શરૂઆતમાં જ્યારે હિન્દુ મુસ્લિમ કર્યું, હવે તો આ લોકો હિન્દુમાં પણ વર્ગ અલગ અલગ બાંટવા માંડ્યા છે, અને એના ભાગરૂપે જો આને સદબુદ્ધિ નહીં આવે તો એનું પરિણામ ભોગવવા પણ આ લોકોએ તૈયાર રહેવું પડશે, અને અમે એનું રિઝલ્ટ જરૂર આપશું.